કાલથી ધનવાન થશે આ 4 રાશિના લોકો, બનશે ગજલક્ષ્મી યોગ। મિત્રો, તમને જણાવી દઈએ કે અમુક રાશિના લોકોની રાશિમાં ગજલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે દેવી લક્ષ્મી અમુક રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવશે, જેના કારણે નીચે જણાવેલી રાશિના લોકોને અપાર ખુશીઓ મળવાની છે। દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકો ધનવાન બનવાના છે, જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી તેમના ઘરની સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે। તો ચાલો જાણીએ એ રાશિઓ વિશે જેમને વિશેષ લાભ મળવાનો છે। એ રાશિઓ વિશે જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। 1. મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં ગજલક્ષ્મી રાજયોગ બનવાને કારણે દેવી લક્ષ્મી તમારી રાશિથી ખૂબ જ પ્રસન્ન થયા છે, જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે। મિથુન રાશિના લોકો, તમને જણાવી દઈએ કે તમારા જીવનની તમામ આર્થિક સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે, તેની સાથે તમારી આવકમાં પણ વધારો થશે। મિથુન રાશિના લોકો, અત્યારે તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તે બધી સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે। વેપારી વર્ગના લોકોને વેપારમાં સારો ફાયદો થશે। તમારી રાશિમાં બનેલો ગજલક્ષ્મી રાજયોગ તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે। જેઓ વેપારી છે તેઓને સારો આર્થિક ફાયદો થઈ શકે છે। આ સમયે તમને તમારા પિતાનો સહયોગ મળી શકે છે। મિથુન રાશિના લોકો, આ પૂર્ણતાનો સમય તમારી પાછળ છે। આ સમયનો ઉપયોગ કરો અને તેને જવા દેશો નહીં। 2. તુલા રાશિ। ગજલક્ષ્મી રાજયોગના કારણે તુલા રાશિના લોકોના જીવનમાં ઘણો બદલાવ આવશે। જો તમારું કોઈ કામ અટકેલું હતું, તો તે પૂર્ણ થશે। વ્યવસાયિક દૃષ્ટિકોણથી કે નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે। પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે। ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે। વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે। તમે નવા માધ્યમો દ્વારા પૈસા મેળવશો, પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો। સમજદારીપૂર્વક રોકાણ કરો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। શનિદેવની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે। પારિવારિક સમસ્યાઓ પણ દૂર થશે। પારિવારિક જીવન સમૃદ્ધ થશે। જે લોકો વેપાર સંબંધિત કામ કરે છે તેમને વિશેષ લાભ મળશે। જેઓ હજુ અપરિણિત છે તેમના માટે સારા સંબંધો આવી શકે છે। નાણાકીય બાબતોની વાત કરીએ તો તમારી કમાણી સારી રહેશે અને તમારા ખર્ચમાં પણ વધારો થશે। આ સમયગાળા દરમિયાન વિવાહિત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે। અંગત સંબંધોની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે તમારી સંવાદિતા પહેલા કરતાં વધુ સારી રહેશે અને તમે તમારા જીવનથી ખૂબ સંતુષ્ટ રહેશો। ઉપરાંત, નોકરી કરતા લોકોને આ સમયગાળા દરમિયાન પ્રમોશન મળી શકે છે। 3. સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોએ, તમને જણાવી દઈએ કે ગજલક્ષ્મી રાજયોગ તમને ઘણો લાભ આપશે। તમારી આર્થિક સ્થિતિ હવે પહેલા કરતાં સારી રહેશે। સિંહ રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી અદ્ભુત ફાયદો થશે। તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે। આ સાથે તમારી આવકમાં વધારો થશે। તમારા બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે। આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ મળશે। તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો। સિંહ રાશિવાળા લોકોને ધન લાભ થઈ શકે છે। દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે। દેવી લક્ષ્મીની કૃપાથી આવનાર સમયમાં પરિવારમાં ખુશીઓ આવશે। આર્થિક લાભ થશે। ધંધામાં અચાનક લાભ થશે। તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે। નોકરિયાત લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે। આવનાર સમય તમારા માટે સારો રહેશે।
આ મહિને તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે. વ્યાપારમાં લાભની તકો રહેશે. તમારા માટે નવું કામ શરૂ થઈ શકે છે. બાકી રહેલા કામ પૂરા થશે અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી યાત્રા પર જવું પડી શકે છે. તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો. આર્થિક રીતે તમને તમારા સાસરિયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે. માટે શુભ કાર્યની તકો રહેશે. તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે. તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો. 4. મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવીએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા કરિયરમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. મેષ રાશિવાળા લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે. નોકરી કરનારાઓને પ્રમોશન મળશે. જે લોકો વિદેશમાં કામ કરવા કે અભ્યાસ કરવા માંગે છે તે લોકો માટે નોકરી મેળવવાની અને વિદેશમાં અભ્યાસ કરવાની સંભાવના છે. મેષ રાશિના જાતકોને કરિયરમાં શુભ પરિણામ મળશે અને તમારી બધી યોજનાઓ સફળ થશે. ભૂતકાળમાં કરેલું રોકાણ તમને સારું વળતર આપશે. કોઈની સાથે પૈસાની લેવડ દેવડ ન કરો, નહીંતર તમારા સંબંધો બગડી શકે છે. આ સમયે તમારા પરિવારમાં સારી આવક થશે અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. તમે કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને માન સન્માન વધશે. આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. જેઓ વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ લાભ થવાની સંભાવના છે. મેષ રાશિ. આ સમયે શનિ મેષ રાશિના આવકના ઘર તરફ છે. આ એ વાતનો સંકેત છે કે મેષ રાશિના લોકોને ખૂબ જ જલ્દી આર્થિક લાભ મળી શકે છે. તેમને અચાનક પૈસા મળશે. તમારું રોકાયેલું ધન પણ મળી શકે છે. રોકાણ માટે પણ સમય સાનુકૂળ રહેશે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. મકર રાશિ. હાલમાં શનિદેવ મકર રાશિના ધન ગૃહમાં બિરાજમાન છે. મકર રાશિમાં પણ સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. મકર રાશિ માટે આ શુભ સંકેત છે. શનિદેવની કૃપાથી તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. વેપારમાં નફો વધી શકે છે. ખર્ચમાં ઘટાડો થશે અને પૈસા એકઠા કરવામાં સરળતા રહેશે. તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો. સાથે જ જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની ઈચ્છિત નોકરી મળશે. તેમજ તમારા વ્યવસાયમાં તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે અવરોધ સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં ફક્ત સુખ હશે. મેષ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહેવાની છે, જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં માત્ર સુખ જ મળશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.